ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પૌવા અને બટાકાનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો પૌવા અને બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી પૌવા લીધા છે અને અહીંયા 3 બાફેલા બટાકા લીધા છે। તો સૌથી પહેલા આપણે પૌવાને ચોખ્ખા પાણીથી ધોઈ અને પલાળી લઈશું। જ્યારે પણ નાસ્તો બનાવો ત્યારે તમારે આ રીતે પૌવાને પહેલા ધોઈ લેવાના છે। તો જો તમે મારી આ રીતથી તમે નાસ્તો બનાવશો તો તમારો નાસ્તો એકદમ ફટાફટ બની જશે। તો પૌવાને આપણે અહીંયા ધોઈ લીધા છે। તો હવે આપણે પૌવામાંથી બધું જ પાણી કાઢી લઈશું। તો પૌવાને મેં અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો હવે આપણે પૌવાને પલળવા દઈશું અને આપણે જે બાફેલા બટાકા લીધા છે તેની ઉપરની છાલ કાઢી અને છીણી લઈશું। તો જો તમને ગરમીમાં જમવાનું બનાવવાનો કંટાળો આવતો હોય તો મારી આ રીતે તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર નાસ્તો બનાવી શકો છો અને જમવાની અંદર પણ આ નાસ્તો તમે ખાઈ શકો છો। તો ત્રણેય બટાકાની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે। તો હવે આપણે બટાકાને છીણી લઈશું। તો આ રીતના છીણીની અંદર આપણે અહીંયા બટાકાને છીણવાના છે। ત્રણેય બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે। તો હવે આપણે તેની અંદર જે પૌવા પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું। સાથે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। અડધી ચમચી જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો બહુ ઓછા મસાલાની અંદર તમારો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે। તો આટલા જ મસાલા તમારે અહીંયા ઉમેરવાના છે, વધારે મસાલા નથી ઉમેરવાના। તો બધા જ મસાલા ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને જોઈ શકો છો આપણે લોટ બાંધ્યો હોય તે રીતનું અહીંયા મિશ્રણ બન્યું છે નાસ્તાનું। તો હવે આપણે નાસ્તાના મિશ્રણમાંથી બોલ વાળી લઈશું। તો આ રીતના તમારે બોલ વાળી લેવાના છે। જો તમારું મિશ્રણ હાથ ઉપર ચોંટતું હોય તો તમારે થોડું તેલ લગાવી લેવાનું છે। તો આ જ રીતના નાસ્તાના બોલ વાળી લઈશું। તો મિશ્રણમાંથી આપણે નાસ્તાના બધા જ બોલ વાળી લીધા છે। તો હવે આપણે નાસ્તાની સ્લરી બનાવીશું। તો નાસ્તાની સ્લરી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર 3 ચમચી મેંદાનો લોટ ઉમેરીશું। સાથે જ 2 ચપટી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું। થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે પતલી સ્લરી બનાવી લઈશું। તો સામટું પાણી તમારે અહીંયા નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને તમારે અહીંયા સ્લરી બનાવવાની છે। તો સામટું પાણી ઉમેરશો તો તમારી સ્લરીમાં ગઠ્ઠા થઈ જશે અને તમારે નાસ્તાની ઉપર કોટ પણ સારી રીતે નહીં થાય। તો આ રીતે તમારે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સ્લરી બનાવવાની છે। તો નાસ્તાની સ્લરી આપણી બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો આ રીતની તમારે અહીંયા સ્લરી રાખવાની છે। ના વધારે તમારે પતલી કે ના વધારે તમારે જાડી રાખવાની છે। તો હવે આપણે સ્લરીની અંદર નાસ્તાને કોટ કરી અને તળી લઈશું। તો નાસ્તાને તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નાસ્તાને સ્લરીની અંદર કોટ કરી અને તળી લઈશું। આ રીતે તમારે નાસ્તાને કોટ સ્લરીની અંદર કરી લેવાનો છે। તો આ રીતના બધા નાસ્તાને આપણે સ્લરીની અંદર કોટ કરી અને તળી લઈશું। તો નાસ્તાને આપણે તેલની અંદર લઈ લીધો છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને તળાવવા દઈશું। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો આ રીતના બબલ્સ ઓછા થાય એટલે નાસ્તાને પલટાવી લેવાનો છે। તો નાસ્તાને આપણે અહીંયા પલટાવી લીધો છે। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પણ તળાવવા દઈશું। નાસ્તાને આપણે અહીંયા પલટાવતા જઈએ અને બંને બાજુ આપણે નાસ્તાને ફ્રાય કરી લીધો છે। તો હવે આપણે તેલમાંથી કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધો નાસ્તો તળી લઈશું। તો પૌવા અને બટાકાનો ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સોસ સાથે સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે। તો આ પૌવા અને બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટેસ્ટી નાસ્તો મારી એ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।